એક મોટી ગાડી પિચકારી મારીને સાફ કરતા હતા, નળીએ કરીને, પછી ગાભો મારતા હતા. ત્યાં એનો મિત્ર આવ્યો. એનો મિત્ર થોડોક કુંવારો હતો, એટલે એને કાંઈ અનુભવ નહીં સંસારનો. એ કે ભાઈ તમે મિત્ર કે ગાડી એટલી બધી સાફ રાખો છો અને તમે ગાભો ફેરવો, નવરાવો, તો એટલી બધી ભાભીને સાચવતા હો તો ભાભી કેટલા ખુશ રહે. તો એને મિત્ર એ મસ્ત જવાબ આપ્યો. એ કે આ ગાડી રહી ને એ મારા કહેવામાં છે કે મારે બરીક મારું એટલે ઊભી રહી જાય, એસી ચાલુ કરવું એટલે ઠંડો પવન આપે, મારું મગજ હળવું કરી નાખે ઠંડો પવન આવે એટલે, અને જ્યાં ઊભી રાખું ત્યાં ઊભી રહે, બીજો ખોટો દેકારો નહીં. અને તાર ભાભી રહી ને એને બરીક નથી, એ બરીક વનેની છે, એને આમને લીવર દો ને તો હાનુથી બંધ ન થાય, અને રાતે એ ઊંઘમાંય બકતી હોય કે રાધે રાધે.